પણ સાહેબ એ ભગવાનને આપણે સત્યનારાયણને શેરો ધરીએ અને આમાં પાછું આપણે ગાય ને કે મીઠેરો લાગે તો ફરી વાર માગજો. હે આ પ્રસાદ છે અને એ પ્રસાદ ખાવાની આપણને લાલસાય થાય અને આપણે એની સામું જોતા ને પાછો શેરો એ જ માણસ પીરસતો હોય, થોડોક આમ કડક હોય, ડોળા કાઢે એવો. બોલો એમ કે શું કાંઈ નહીં ઓછો નથી ના, એ બરોબર જ છે, લઈ લે. શેરો આપણને થોડોક જ આપે, પછી આપણને ઘરમાં અમુક વસ્તુ જીભે ચોંટે, દાઢે વળગે, પછી ઘરે કદાચ કાજુ બદામ કિસમિસ ને સારોલી નાખીને બનાવશો ને તો આ સત્યનારાયણની કથા ને શેરો જે થાય ને એવો સ્વાદ તો નહીં આવે ને નહીં જ આવે. કારણ કે પેલા મારા ઠાકોરજી મહારાજને ભોગ ધર્યો છે ને પછી આપણે આરોઈ ગયો છે, એટલે એની અંદર ઈ રસ એટલો ઉત્પન્ન થાય છે, મીઠાશ આવે છે. વિદુરજીની ઝૂંપડીએ જાય ને વિદુરજી જોઈ જાય, સુલભાદેવીને ખીજાય, સુલભાજી આ શું કરો છો? અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ મારા આંગણે છે અને તમે એને કેળાની સાલો. ત્યારે કૃષ્ણ બોલ્યા છે કઈ વિદુરજી કાંઈ બોલતા નહીં. આ કેળાની સાલો દુર્યોધનના 32 ભાતના ભોજન કરતા મને સ્વાદિષ્ટ લાગે છે. આ કેવડો કૃષ્ણ દયાળુ હશે સાહેબ. અને અત્યારે આપણને 300 રૂપિયાની ડીશ ખવડાવી તો એક વસ્તુ ખામી કાઢીને આવી છે. દાળમાં ખમણ નહોતું નાખ્યું. લે તું ઘરે કાયમ ખમણ 1 કિલો રાખતો હોઈશ નહીં સાહેબ. તમે કોકના ઘેરે જાઓ, કોકના મહેમાન થાઓ, કોકની ખામી ન ગોતો, એના સદગુણ ગોતીને આવો. તમે કોકની ખામી ગોતશો ને કોકને વાત કરશો ત્યાં તમારી ખામી દેખાશે, એટલું યાદ રાખજો સાહેબ. કોકની ખામી ગોતશો ને ત્યાં તમારી ખામી દેખાશે કે આ તો કુટેવાની ઈ જ છે. કોકની ખામીઓ ગોતવાની કુટેવ છે, એ મોટામાં મોટી કુટેવ છે. આવું ન કરશો. યુદ્ધની તૈયારી કરવાની વાત અને પાંડવો પાસે આવીને કીધું કે હે પાંડવો, હે પાર્થ ચડાવો બાણ, હવે તો યુદ્ધ હે જ કલ્યાણ. અને યુદ્ધની તૈયારી કરી સાહેબ. કુરુક્ષેત્રના રણભૂમિની અંદર યુદ્ધના બ્યુગલો ફૂંકાવા લાગ્યા, યુદ્ધની શરણાઈઓ વાગવા લાગી, યુદ્ધના વાજાઓ વાગવા લાગ્યા છે. આ બાજુ દુર્યોધન, આ બાજુ અર્જુન ભગવાન કૃષ્ણની સહાય લેવા માટે આવે છે અને કૃષ્ણ કહે છે કે મારી પાસે કાંઈ નથી. એકને ચતુરંગી સેના આપે છે, બધું આપી દે છે. અર્જુનને કે હે અર્જુન, હવે મારી પાસે કાંઈ નથી, હું છું. અને ત્યારે કીધું કે પ્રભુ તમે મારી સાથે હોય, મેં તારું નામ લઈને મારી નાવ મૂકી મજધાર. અરે તારનારો તું બેઠો પછી ફીકર શીતલ બહાર. આદિ ભયંકર આવે ભલે છોલે તોફાન સતાવે, સોને ભીષણ વાદળ ના દળ મને ભલે ગાંજી ગાંજી ગભરાવે. કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ મારી હારે છે, મને કોની બીક હોય. અને અહીંયા ધમાસાણ યુદ્ધની તૈયારી, 18 અક્ષણીઓની સેનાઓ તૈયાર કરી અને પોતે બાણાવીરો હાથમાં બાણ લઈ, માથામાંથી તીર લઈ અને પણસ કાન સુધી ખેંચી અને યુદ્ધની તૈયારી. સામ સામે એક પછી એક બાણના પ્રહારો થવા લાગ્યા. એક પછી એક બાણના પ્રહારો થાય, પણ 5 પાંડવમાંથી કોઈનો વાળ પણ વાંકો ન થાય. કારણ કે એની હારે સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ નારાયણ અને દાદા ભીષ્મ કોઈ રીતે પાંડવો ઉપર પ્રહાર ન કરે. આને બધાને ખબર હતી કે ભીષ્મ જેવો કોઈ મહાન બાણાવીર નથી. ભીષ્મ એક બાણ મારે એટલે એને મારી નાખે. દુર્યોધન ત્યાં જ્યો, દુર્યોધન ત્યાં જાય છે, દુશાસન જાય. દુર્યોધન અને દુશાસન ત્યાં જઈને કીધું કે ભીષ્મ, તમે જ્યારે મારી જનેતાને વચન આપ્યું ત્યારે તમે અમારા પક્ષ લેવાની વાત કરી છે, તો પાંડવોના ઘરનું કઈ ખાઈ તો નથી ગયા ને? તો કે કેમ આવું કહો છો? તો તમે 5 પાંડવોમાંથી એકની ઉપર પ્રહાર કેમ નથી કરાવતા?
દાદા ભીષ્મને મેણું માર્યું અને દાદા ભીષ્મએ હાથમાં ભીષણ પ્રતિજ્ઞા લીધી, કતો ન પાંડવી પૃથ્વી કરું, એસા ન કરું તો ભીષ્મ ન કેલાવ. એમ કરીને હાથમાં જળ મૂકી અને દાદા ભીષ્મએ પોતાનું ધનુષ ઉપાડી અને કણસ કાન સુધી ખેંચી અને પાંડવોને મારવાની તૈયારી. પણ આ તો રમતિયાળ છે ને ખબર હતી, શિખંડીને રથાડો ઉભો રાખી દીધો, દાદા ભીષ્મ પ્રહાર ન કરે. હે અર્જુન, હવે રાસ એની જોઈ રહ્યા છો, ચડાવો બાણ. અને ત્યારે અર્જુને કીધું, કોને મારવા? જેની ઉપર બાણનો પ્રહાર કરો એ તો સામે દેખાય બધા મારા છે. કૃષ્ણને ખબર પડી આ એમણમ સીધા નહીં ખબર પડે. 45 મિનિટની અંદર કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર એને ગીતાના અધ્યાયો સંભળાવી દીધા સંજયે, માત્ર 45 મિનિટની અંદર. અને ઈ ખબર પડી ગઈ કે હણે એને હણવામાં કાંઈ વાંધો નથી. અને અર્જુને પોતાનું બાણ ચલાવી 1 2 3 4 11 21 અને 108 બાણ માર્યા અને દાદા ભીષ્મનું શરીર વીંધી નાખ્યું. દાદા ભીષ્મનું શરીર જમીન ઉપર દોસ્ત થઈ ગયું છે, બાણથી વિંધાઈ ગયું છે, પણ એનું મસ્તક નીચે લટકે છે. અર્જુન ત્યાં પાછો આવ્યો છે, બે હાથ જોડીને કહ્યું છે, દાદા મારી કાંઈ બોલ થઈ હોય તો ક્ષમા યાચના છે. મારી કાંઈ બોલ થઈ હોય તો ક્ષમા યાચના ચાહું છું. દાદા ભીષ્મ કેવા લાગ્યા છે, અર્જુન મારા ગળાની અંદર તૃષ્ણા લાગી છે, મને તરસ લાગે છે, કોઈ મને જલ પીવડાવો. હવે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જલ ભરવાની કેટલી વાર લાગે. અને અર્જુને પોતાના ભાથામાંથી બાણ કાઢી અને ત્યાં એ બાણ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર તીર ચલાવ્યું. ત્યાંથી બાણ ગંગા પ્રગટ કરીને ગંગાની ધારાઓ દાદા ભીષ્મના મુખની અંદર અર્પણ કરી અને એની તરસને તૃપ્તિ કરાવી છે. અને દાદા ભીષ્મને પૂછ્યું છે કે દાદા આપણે તો બધા એક ઘરમાં રહી, એક રસોડાનું ખાધું ને એક થાળીમાં જન્મા, તો આ કર્મની ગતિ કેવી ન્યારી કે સામે સમાજ તમારા મૃત્યુનું કારણ હું બન્યો. અને ત્યારે દાદા ભીષ્મએ કીધું છે, એ દેવા તો પડે છે અંતે, એ આમાં સવને નડે છે રે, કરેલા કરમના બદલા ભોગવા પડે. કરેલા કરમના બદલા ભોગવા પડે. કરેલા એ કરમના બદલા ભોગવા પડે. અર્જુન, જ્યારે એક અબળા પોતાનો વિલાપ કરતી હતી ને એ જ સમયે એ અબળાનું રક્ષણ ન કરી શક્યો ને, એટલા માટે મને નસીબમાં પાણી પણ ન મળ્યું. અબળાની વેદના જે છે ને એટલા માટે મારે મારા શરીરથી વિંધાવવું પડ્યું. એટલું નહીં, હજી તો મકરના સૂર્ય જ્યાં સુધી પ્રવેશ ન કરે ત્યાં સુધી મારે મારા મૃત્યુને ટકાવવાનું છે. કર્મની ગતિ ન્યારી છે બાપ, કે તમારા પગમાં એક કાંટો કે એક ફાંસ વાગી હોય ને, જ્યાં સુધી ન નીકળે ને ત્યાં સુધી આપણો જીવ ન્યાન્યા હોય. આ તો આખે આખું શરીર વિંધાઈ ગયું છે. આ કેવડી વેદના, આ કરેલા કર્મના બદલા ભોગવવા પડે. એક અબળા નારીની ઉપર અત્યાચાર થતો તો આ નરી આંખે જોયો ને એટલે મને આ કર્મનું ફળ મળ્યું છે. તો સાહેબ, કાળ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ઈ ભગવાન. તો હું ને તમે તો સામાન્ય મનુષ્ય છે, એટલે કુકર્મ કરતા પેલા સાહેબ આપણા ડોકમાં જેની માળા છે ને એનો 7 વાર વિચાર કરજો. અને હું તો એવું કહું છું કે આ ડોકની અંદર ગુરુજીની માળા હશે ને તો તમને ક્યાંકથી પાછા વાળવાની તાકાત આ માળામાં છે. અને ત્યારે કૌરવોની હાલ, પાંડવો ધીમે 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 હિમાલયની અંદર પોતાનો હાડ ગાળવા માટે નીકળે. આ બાજુ કુંતી પુત્ર અર્જુન
અર્જુન પુત્ર અભિમાન્યુ, અભિમાન્યુના પત્ની જેનું નામ છે ઓત્રા. આ ઓત્રાના ગર્ભની અંદર હસ્તિનાપુરની ગાદીનો વારિસની ખબર પડે એટલે અશ્વસ્થામાં એની પાછળ જાય ને અશ્વસ્થામાં 21મું બ્રહ્માસ્ત્ર લઈને એની પાછળ દોડે અને અશ્વસ્થામાં એને મારવાની કોશિશ કરે ને ત્યારે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે. કૃષ્ણએ આવી અને ઓત્રાના ગર્ભનું રક્ષણ કર્યું છે અને અશ્વસ્થામાને શિખા કાપી નાખી છે અને ઓત્રાના ગર્ભનું રક્ષણ કર્યું. ઓત્રાના ગર્ભથી એક બાળકનો જન્મ થયો છે જેનું નામ છે બોલ્ય પરીક્ષિત મહારાજ કી જય. ઈ પરીક્ષિત મહારાજ એના રાજ્યની અંદર કળિયુગ હળહળ વ્યાપ્યો. બ્રાહ્મણો, સાધુઓ અને ગાય અને પૃથ્વી એની પાસે જાય અને પરીક્ષિત એ કળિયુગને હાંકે છે. એ કળિયુગ જાય ને કળિયુગે કીધું કે તમે મને જાકારો આપો, તમારે રહેવાનું ક્યાં? ને ત્યારે કીધું કે વ્યભિચારની અંદર તારો વાસ, મદિરાની અંદર તારો વાસ, જુગારની અંદર તારો વાસ. અને ત્યારે કળિયુગે કીધું કે બધાય નરકના ઠેકાણા આપ્યા છે, એકાદું તો સારું ઠેકાણું આપો. અને ત્યારે સારું ઠેકાણું આપીને કીધું કે સુવર્ણની અંદર તારો એટલે હોનાની અંદર તારો વાસ. પણ એ કયું હોનું? અનિતિનું ધન હોય એની વાત કરી છે. અનિતિનું ધન હોય ને એની વાત કરી. ઈ સોનાની અંદર એનો વાસ. પણ સાહેબ ઈ પરીક્ષિતને નહોતી ખબર. દાદા જરાસનનો મુકુટ પડ્યો તો એક દી માથે પહેરીને પોતે શિકાર કરવા નીકળ્યા. હળાહળ એના શરીરની અંદર કળિયુગ પ્રવેશ કર્યો. હળાહળ કળિયુગે પ્રવેશ કર્યો અને તરસ લાગી અને એક ઋષિનો અપરાધ કર્યો અને મરેલો સર્પ એના ગળામાં નાખ્યો અને ઋષિ પુત્ર એ પરીક્ષિત રાજાને જે દી એ આમાં અજ્ઞાન ઉપજાને એ ઋષિના ગળામાં નાખ્યો સા એ મન સમજા.